એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી, તો બીજી તરફ રાજકોટ શહેરના વાગડ ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર 1 ઇંચથી વરસાદમાં વગર ચોકડી ખાતે વરસાદી પાણી ગોઠણસમા ભરાઈ જાય છે, તેમજ અહીંયા ખાડા એટલા છે કે રસ્તાઓ શોધવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ઠેર ઠેર ખાડા રાજ થવાને કારણે અહીંયાના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અહીંયાથી ઔદ્યોગિક વિસ્તાર તરફ જવાનો રસ્તો છે, જેના કારણે પણ અહીંયા મસ્ત મોટા ખાડા પડ્યા છે। મહાનગરપાલિકામાં અનેક વખત ફરિયાદ કરવા છતાં હજુ પણ કોઈ નિવાડો આવ્યો નથી। ત્યારે આ મહાનગરપાલિકાનું નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે અહીંના લોકોની મુશ્કેલીઓ દૂર થાય છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। તુલસીભાઈ, જે તમે આજ રજૂઆત તો મેં બહુ ઘણા કરીશ। આજ તમને લોકોને વિડીયોને એટલે બોલે તમે આ શૂટિંગ નજરે આવીને જોવો, આજ મોઢેથી વાતો અમે જે કરી છે એટલે કોઈ સાંભળ્યું નહીં, એટલે અમારે આજ પરિસ્થિતિ જવું પડ્યું કે ભાઈ તમે આજ નજર અમે જોવો અને શૂટિંગ કરો કે આ પરિસ્થિતિ શું અમારી છે। 10 વર્ષ થયા આની પરિસ્થિતિ। ચોમાસું દિવાળી જશે ને એટલે થીંગડા મારીને હમું મું કરી નાખશે। ચોમાસું એટલે આનો રસ્તો કોઈ કાયમી માટેનો ઉકેલ નથી। રજૂઆત કરો, કમ્પ્લેટ લખાવો, કોઈ એકાદું ટ્રેક્ટર નાખી દે, કોઈને આવવું નથી, જોવું નથી, સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પ્લેટ લખાવી છે તો એની પરિસ્થિતિ શું આપણે નજર અમે જોઈ। સાહેબો છે, અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે, કોઈને સમય જ નથી કે આ લોકોનો એટલો બધો અને દશક ગામડાનો આ રસ્તો છે, એટલો બધો ટ્રાફિક થાય છે, એટલો બધો કે દર ખેલાય ગાડી બોલે પડે ટ્રાફિક પણ રહ્યો ગયો કેટલા એમાં પડે હાઈ થતા આખડે અમે એમ વિચારીએ છીએ કે આ લોકોને એવું કરીને બેઠા છે કે એકાદો કોઈ લાગે ભાંગે ને ભરે પછી આપણે કંઈક જાય એવું કે ભાઈ આ લોકોએ સભ્ય અભિયાન ઉપાડ્યું છે, આપણે ખાડા સભ્યને ઉપાડો કે જો આમાં ધ્યાન દે તો એમાં હજી ખેસ રહી ગઈ એટલા બધા સભ્યો છે, આમાં કઈ ધ્યાન નથી કે આ પરિસ્થિતિ પ્રજાની શું છે એ જોવાનો સમય નથી। આ વગર ચોકડી ઓપરેટરો બે બધા છે એને બહુ કે અમારું કોઈ સાંભળતું નથી। માંગણી બસ આ રોડ ને આનો કાયમી માટે દિલ્હી કાયમી માટે ઉકેલ આવે એવું એ હૃદય ઉપાડીને કરે કે પાણીનો કાયમી નિકાલ કરે, જે કરી લોકોને સાહેબો હોય, એન્જિનિયરિંગ હોય એની પાસે પ્લાન કરી અને આ રોડને કાયમી માટે ઉકેલ લાવે કે હવે અમારે આ પછી રસ્તો રજૂઆત કરવી ન પડે એવું અમે આ બીજા રોડ જે સાઈડમાં રહ્યા બધા એ રીતે જોવો। અહીંથી તમે 1/2 કિલોમીટર હાલો ત્યાં લગીને આ પરિસ્થિતિ આવીને આવી છે, ત્યાંથી જિલ્લા પંચાયત રોડ આવશે, એક કાંકરી એક ખાડો જોવા નહીં મળે અને આ કોર્પોરેટરમાં છે આ 10 વર્ષથી આની પરિસ્થિતિ છે।